આજે બનાવીશું એવો નાસ્તો કે ફક્ત 5 મિનિટમાં જ તૈયાર થઈ જશે અને ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો બની જશે. ના સોડા, ના દાળ પલાળવાની ઝંઝટ વગર, ના દહીં, ના આથો લાવવાની ઝંઝટ વગર ફક્ત 5 મિનિટમાં બની જશે. એના માટે આપણે સૌપ્રથમ એક ટામેટું ઝીણું સમારી લઈશું, ગાજર સમારી લઈશું, એક ચીઝ ક્યુબ લીધો છે, કેપ્સિકમને સમારીને લીધું છે અને પનીર જોઈતા પ્રમાણે આપણે લઈશું. ડુંગળી ઝીણી સમારી લઈશું અને થોડાક ધાણા પણ મેં લીધા છે ડેકોરેશન માટે. તો 1.5 કપ જેટલો મેં અહીંયા બેસન લીધું છે અને ચાળીને જ લીધું છે. 1 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે અને સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી હળદર, 5 ચમચી મરચું લઈશું. તમે લીલા મરચાં પણ ઝીણા સમારીને લઈ શકો છો. 5 ચમચી હિંગ લઈશું અને 1 કપ જેટલું પાણી મને અહીંયા જરૂર પડી છે. તમે જોઈતા પ્રમાણે થોડું પાણી વધારે ઉમેરી શકો છો અથવા ઓછું પણ લઈ શકો છો. તો જો ચોખાનો લોટ ના હોય તો 1 ટેબલસ્પૂન તમારી પાસે રવો કે સોજી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતનાનું ખીરું તૈયાર કરી લઈશું. 1 મિનિટ સુધી આપણે આ રીતે ફેંટી લેવાનું છે, જેથી સારું એવું આપણા અંદર એરેશન થઈ જાય અને આપણો જે હું તો કહું ચીલો કહો કે ઢોસા કહો, તમે કંઈ પણ કહી શકો છો, એ બનશે. હવે એક નોનસ્ટિક પેન લઈ લેવાનું છે. થોડું ગરમ થાય એટલે તરત 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને થોડું પાણી છાંટીશું, એટલે આપણો તવાનું ટેમ્પરેચર સરસ એવું મેન્ટેન થઈ જશે. હવે આ રીતે ટીશ્યુ પેપરથી લૂછી લેવાનું છે. પછી 1 કળછી જેટલું આપણે ખીરું લઈ લઈશું અને અંદરથી બહારની બાજુ આપણે આ રીતે કળછીને બહાર લાવવાની છે અને એકદમ પતલું એવું આપણો ઢોસો તૈયાર થશે. અને તમે જોઈ શકો છો બિલકુલ એવું કોઈ પણ જગ્યાએથી ચોંટ્યું નથી, કંઈ જ નથી, કારણ કે આપણે તેલ પાણીવાળી પ્રોસેસ કરી હતી ને હમણાં જે ટીશ્યુ પેપરથી લૂછી એ વાળી પ્રોસેસ કરી, એટલે આ રીતનું સરસ એવો આપણો ઢોસો તૈયાર થશે. અને ઉપરથી થોડો ડ્રાય થઈ જાય ને, લગભગ 15 સેકન્ડ રાહ જોવાની, પછી ડ્રાય થઈ જશે અને 1 થી 2 ચમચી જેટલું આપણે બટર અથવા તો ઘી અથવા તો તેલ આપણે લઈ લઈશું. મેં અહીંયા તેલ લીધું છે, તમે બટર પણ લઈ શકો છો. અને સરસ તબેથાથી આ રીતે થોડું બધે પ્રેસ કરીને ઉપરથી ફેલાવી લેવાનું છે. અને અહીંયા સોસ માટે મેં પિઝાનો સોસ લીધો છે, કારણ કે મારી પાસે ત્યારે એ જ અવેલેબલ હતો. જો તમારી પાસે શેઝવાન સોસ હોય તો તમે એ લેજો. અહીંયા ચીઝે મેલ્ટ કરીને આ રીતનું એક ચીઝ સ્પ્રેડ જેવું આવે છે, એ લીધું છે મેં અહીંયા. તમારી પાસે આ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા તો તમે જો સોસ ના હોય ને તો કેચઅપ તો બધાના ઘરે હોય જ છે, તો એ પણ તમે લગાવી શકો છો. અને જે પણ આપણે ઝીણા ઝીણા શાકભાજી લીધા છે ને એ બધા એની ઉપર એડ કરી દેવાના છે. અને આમાં તમારા બાળકને જે પણ શાકભાજી ભાવે ને એ પણ તમે લઈ શકો છો, ઝીણું સમારીને અથવા તો છીણીને. કોબીજ પણ તમે ઝીણી છીણીને લઈ શકો છો. પછી આપણે ઉપરથી લઈશું પનીર, જેથી આપણે મોટાઓથી લઈને નાનાઓને પનીર અને ચીઝ તો ખૂબ જ ભાવતું જ હોય છે, જેનાથી આપણો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બની જાય છે અને ફક્ત 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. એટલે આ સવારનો નાસ્તો ખૂબ જ એવો, અથવા તો તમારે રાત્રે એકદમ હળવું ફૂલ ખાવું હોય ને તો પણ તમે આ બનાવી શકો છો. તો હવે ચીઝ આપણે છીણીને લઈશું અને આ રીતના તમને ભાવે એ પ્રમાણે માપ તમે લઈ શકો છો, વધારે ઓછું. મારો વિડીયો તમે કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તેમાં મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. હવે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે, તો ઉખાડીને તરત એક થાળીમાં આ રીતે પાથરી દેવાનો છે, લઈ લેવાનો છે અને પિઝા કટરથી આ રીતે કટિંગ કરી દેવાનું છે. જો પિઝા કટર ન હોય તો તમે ચપ્પાની મદદથી અથવા તો તબેથાની મદદથી પણ કટિંગ કરી શકો છો. તો આ રીતે એક સરખા માપના કટિંગ કરી લઈશું અને કટિંગ કર્યા પછી તરત જ તમે જોઈ શકો છો કે હું રોલ કરીશ ને, અને ક્રિસ્પી પણ ખૂબ જ બને છે. એકવાર તમે આ રીતે ચોક્કસ બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તો તરત જ રોલ થઈને તમે જોઈ શકો છો કે આ રીતનું ઊભું મૂકું છું ને તો ઊભું પણ થઈ જાય છે. તો જીની ઢોસા જેવું જેનું ટેક્સચર થશે અને ઉપરથી ડેકોરેશન માટે થોડું ચીઝ અને ધાણા ભભરાવીશું. તૈયાર છે આપણો નવો ફક્ત 5 મિનિટમાં બની જતો નાસ્તો. તમે એકવાર ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો. આવજો.